નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચાર વડોદરાથી કરીશું। શહેરની વધુ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમિતનગર સર્કલ સ્થિત આવેલ બ્રાઇટ સ્કૂલને ધમકી મળી છે। સાંજે આસપાસ શાળાઓને મેલ મળ્યો હતો અને આ સાથે જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। હજુ સુધી પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। બોમ્બની અફવાને લઈને સાવચેતીના ભાગરૂપે સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। આગળ વાત સુરતની।